છે. હું ઇન્ફીસ્ટાર ગ્રુપનો ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છું. આજે મને એટલું પ્રસન્નતા થાય છે કે મારી સાથે મિસ્ટર યારી છે, ફિનલેન્ડના આરસી પ્લગની જે ખ્યાતનામ બાયો એનર્જીની કંપની અમે જોઈન્ટ વેન્ચરનો કરાર કર્યો છે, જે એક્સક્લુઝિવ મેક ઇન ઇન્ડિયામાં ફેક્ટરી મેડ 3 TPD અને એનાથી ઓછા જે રિએક્ટર્સ છે બાયોગેસના, જે ભારતની એનર્જી સિક્યોરિટી, ક્લાઇમેટ સિક્યોરિટી અને જે ફાસ્ટ પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન અને જે ગ્રીન એનર્જીનું રેવોલ્યુશન છે એને ઝડપથી અમે લોકો બધા જે આંટ્રપ્રિનોર્સ, MSMEs છે અને સરકારને અમે આ પ્રસ્તુત કરવા માગીએ છીએ. આનેથી લગભગ બાયોગેસ રિએક્ટર ને પ્લાન્ટ જે સેટઅપ થવાનો જે સમય છે, જે ટિપિકલી 12 મહિનાથી 18 મહિના હોય છે, એ માત્ર 4 થી 5 મહિનામાં આ એસ્ટાબ્લિશ થશે. બીજું કે આમાં પાણીનો વપરાશ નથી, આ ડ્રાય ડાયજેશન પ્લગ ફ્લો ટેકનોલોજી છે અને આખી આ ડિઝાઇન પેટન્ટેડ છે. અને આરસી પ્લગે આવા બહુ જ બધા ઇન્સ્ટોલેશન્સ કરેલા છે. બાયો એનર્જીના ક્ષેત્રે આ બહુ મોટી કંપની છે અને ફિનલેન્ડ જે કંઈક ઝીરો વેસ્ટ કન્ટ્રી છે અને એ આપણા બધા જે એગ્રીકલ્ચરલ રેસિડ્યુઝ અને જે વેસ્ટ એને કઈ રીતે ડીલ કરવું અને કઈ રીતે ઇન્ડિયાને એક સ્વચ્છ અને ક્લીન ભારત બનાવવું, એના માટે અમારી સાથે સંકળાયેલા છે. એટલે આરસી સ્ટાર બાયો એનર્જી કરીને અમારી જેવી કંપની સ્થાપિત થઈ છે, જેમાં ફિનલેન્ડના આરસી પ્લગ અને અમે ઇન્ફીસ્ટાર ગ્રુપ સાથે બેઠેલા છે અને અમે આ ભારત માટે કંઈક સારું કરવા જઈ રહ્યા છે. અને હું આમાં આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને એમની જે આત્મનિર્ભર ભારત, વિકસિત ભારત 2047 અને મેક ઇન ઇન્ડિયાના જે ઇનિશિયેટિવ્સ ને એમને જે માર્ગ દેખાડ્યો છે, એ માર્ગ ઉપર અમે લોકો જવાનો મેજરલી પ્રયાસ કરી રહ્યા છે.